સ્વાગત છે મિત્રો આપણી YouTube ચેનલ નકોમારીસની અંદર। મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર 2019ની અંદર જે સબસિડીનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે આ વિડીયોની અંદર બતાવવામાં આવ્યું છે। તો આ વિડીયોને પૂરો જોશો એટલે મિત્રો તમને ખબર પડી જશે કે આઈ ખેડૂત પોર્ટલની અંદર આપણે 2019ના જે થોડા ઘણા ચેન્જીસો થયા છે તેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તો આપણે આ વિડીયોની અંદર જોઈએ। સૌપ્રથમ છે મિત્રો આઈ ખેડૂતની પોર્ટલ ઉપર આવી જવાનું રહેશે। આઈ ખેડૂતની પોર્ટલ ઉપર આવી ગયા બાદ મિત્રો અહીં તમે સીધા ઘટકો છે તે જોઈ શકો છો। હાલમાં કઈ કઈ સબસિડી છે ઉપલબ્ધમાં છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો। ત્યારબાદ મિત્રો તમારે છે સીધા ઘટક ઉપર જવાનું રહેશે। અહીંયા સબસિડી છે વિગતો માટે અહીંયા ક્લિક કરો એટલે આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કઈ કઈમાં સબસિડી છે મળવાપાત્ર છે। તો આપણે હાલની અંદર જે ખેડૂત માટે જે હેન્ડ ટૂલ્સની અરજી છે તેની અંદર અત્યારે અરજી છે ચાલુ છે હાલની અંદર। તો આપણે કેવી રીતે ફોર્મ ભરવું તેની અંદર આપણે જોવાના છીએ। તો જોઈએ આપણે હેન્ડ ટૂલ્સની અંદર છે વિગતો ભરીએ આપણે અરજી કેવી રીતે કરવી આપણે ડિટેલની અંદર આખા વિડીયોની અંદર આપણે જોશું। તો વિડીયોને સ્કીપ ના કર્યા વગર આ વિડીયો છે પૂરેપૂરો જોશો। અહીંથી તારીખ 1/2/2019 થી 15/2/2019 સુધી છે અરજી કરી શકીએ છીએ। આપણે અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે અરજી કરો એવી રીતે અને એના પર અહીંયા છે પ્રોસેસ ચાલુ થઈ રહી છે। ત્યારબાદ છે એક પેજ છે બીજું આવું ખુલ્યું છે એમાં લખી છે કે આઈ ખેડૂત પોર્ટલમાં વર્ષ 2018 થી 19ના ખેડૂતોને નોંધણી રજીસ્ટ્રેશનની પદ્ધતિમાં છે એ બદલાઈ થયો છે। નવી પદ્ધતિમાં ઓનલાઈન અરજી કરતી વખતે છે આધાર નંબર અને મોબાઈલ નંબર છે આપવાથી અરજીની પાત્રતા છે નિયત થઈ છે ત્યારે આપોઆપ રજીસ્ટ્રેશન થશે। ફક્ત સીધા રજીસ્ટ્રેશન માટે છે ખેડૂતની ખાતાની વિગત છે બેંક ખાતાની વિગતો અને આધાર નંબર તેમજ મોબાઈલ નંબર છે સંબંધિત કચેરીની અધિકારીનો છે રજૂ કરવાની રહેશે। નોંધણી રજીસ્ટ્રેશન કરી શકો છો। અહીં આપણે આમ કરી દીધા બાદ મિત્રો અહીં તમે જોઈ શકો છો ખેતીવાડીની યોજના હેન્ડ ટૂલ્સ કીટ માટેની છે। ત્યારબાદ છે મિત્રો અહીંયા તમને કહે કે તમે રજીસ્ટર ખેડૂત છો તો કે યસ કરી અને ક્લિક કરવાનું રહેશે। તો તમે રજીસ્ટર ખેડૂત હોવ તો મિત્રો તમારે અહીંયા આધાર નંબર અને મોબાઈલ નંબરથી તમારું ફોર્મ ભરાઈ જશે। પણ જો તમે રજીસ્ટર ખેડૂત ના હોવ તો તમારે ના કરવાનું રહેશે। ત્યારબાદ છે મિત્રો ના કર્યા બાદ આગળ વધો ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો તમે પસંદ કરેલું જૂથ છે ખેતીવાડી યોજના તમે પસંદ કરેલ। ત્યારબાદ મિત્રો અહીંયા નવી અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આ નવી અરજી ખુલી જશે તેમાં છે તમારું નામ છે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે। પછી મિત્રો તમારે અહીંયા પિતાજીનું નામ છે એ અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે। હું ટાઈપ કરી દઉં છું અહીંયા। પછી છે તમારી અટક છે અટક અહીંયા ફિલ કરી દેવાની રહેશે। અટક ફિલ કરી દીધા પછી તમારો જે તાલુકો હશે મિત્રો અહીંયા તમને બતાવતા હશે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે જે જિલ્લો સિલેક્ટ કરવાનો પછી તાલુકો સિલેક્ટ કરવાનો। અહીંયા તાલુકો છે 3-4 તાલુકામાંથી એક સિલેક્ટ કરવાનો તમારું ગામ હોય છે અહીંયા સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ તમારું સરનામું જે કંઈ હોય તે નાખી દેવાનું। ત્યારબાદ પિનકોડ નંબર છે તમારે નાખી દેવાના અહીંયા। તમે અહીંયા પુરુષ આવતા હોય તો પુરુષની અંદર સ્ત્રી હોય તો સ્ત્રી તમારી જે જાતિ હોય આર્થિક રીતે નબળા હોય એસટી એસસી ઓબીસી કે જનરલ તો એમાં સિલેક્ટ કરી દેવાનું। તો ઓબીસીમાં આવી છે તો ઓબીસી તમે કેવા પ્રકારના છો નાના ખેડૂત સમિત ખેડૂત કે મોટા ખેડૂત તો અમે નાના ખેડૂત છીએ તો નાનામાં કરવાનું સમિત હોય તો સમિત। પછી અહીંયા ઈમેલ એડ્રેસ હોય તો તમારો ઈમેલ એડ્રેસ નાખી દેવાનું અહીંયા। પછી મોબાઈલ નંબર નાખી દેવાના અહીંયા તમારા જે આધાર કાર્ડ છે આધાર કાર્ડ નંબર નાખી દેવાના રહેશે। તમે પછી આત્મા રજીસ્ટ્રેશન ધરાવો છો તો કે હા કે ના તો ના કરી દેવાનું। ધરાવતા હોય તો હા। તમે સહકારી મંડળીના સભ્ય છો હા હોય તો હા નકર ના। તમે દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભ્ય છો તો કે ના। બેંકની વિગત તમે બેંક ક્યાં ખાતું ધરાવો છો મિત્રો તો અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લો। બેંક ક્યાં પસંદ કરેલ છે તો કે સ્ટેટ બેંક જે બેંકમાં ખાતું હોય એમાં। બેંકની બ્રાન્ચ પસંદ કરો કઈ બેંક છે SBI દ્વારકા એના ખાતા નંબર નાખી દો। ખાતા નંબર નાખી દીધા બાદ મિત્રો અહીંયા તમે કેવા પ્રકારના ખેડૂત છો તો કે જમીન રેકોર્ડ ધરાવું છું
હા. ક્યાં હતા કે આ ઉપરના રેકોર્ડ છે ત્યાં ધરાવો છો? હા. ખાતેદારના નંબર પસંદ કરો. અહીંયા ખાતેદાર મિત્રો તમે ખાતા નંબર નાખશો એટલે તમારું નામ છે એ ઓટોમેટિકલી છે અહીંયા બતાવી દેશે. જમીન વિસ્તાર છે હેક્ટર છે 1.36 હેક્ટર છે અહીંયા બતાવી દેશે. પછી છે મિત્રો અહીંયા ટેક્સ્ટ છે એ નાખી દેવાનું. ત્યારબાદ અરજી સેવ કરો. સેવ કરવા માંગો છો તો યસ. અરજી છે તમારો રજીસ્ટ્રેશન નંબર છે એ આવી ગયો છે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો. હવે એના પછી મિત્રો અહીંયા તમારે શું કરવાનું રહેશે, અરજી નંબર તમારો આવી ગયો છે તેને કોપી કરી લેશો. અરજીને અપડેટ કરવી હોય તો ફરીથી તમે અરજીને અપડેટ કરી શકો છો. આપણે અહીંયા જોઈ શકીએ છીએ અરજીના ખાતા નંબર છે અહીંયા અહીં નાખવાના રહેશે. રેશન કાર્ડ નંબર અહીં સર્ચ કરીને અપડેટ કરી શકો છો મિત્રો. પણ અરજીને કન્ફર્મ કરવી હોય તો અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા છે અહીંયા તમે ડાયરેક્ટ કરી શકો છો, સર્ચ કરી શકો છો. અરજી કન્ફર્મ કરો ઉપર ક્લિક કરશો. શું તમે માહિતી કન્ફર્મ કરવા માંગો છો કે પછી અરજીમાં કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં? તો કન્ફર્મ કરું છું મિત્રો અહીંયા. તો તમારી છે અરજી છે કન્ફર્મ થઈ ગઈ છે. અરજીની પ્રિન્ટ કાઢવા માટે અહીંયા ક્લિક કરશો. તમે જોઈ શકો છો મિત્રો અરજીની પ્રિન્ટ પણ છે અહીંયા આવી ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો નકોમ હરીશભાઈ અહીંયા જે અરજીની પ્રિન્ટ છે અહીંયા આવી ગઈ છે. તમે આ પ્રકારની પ્રિન્ટ છે અહીંયા તમે આપણે બચાવી દઈએ કે આ સાથે અરજીના બિડાણ તાલુકા પંચાયત ઓફિસમાં રજૂ કરવાનું રહેશે. અધિકારી ખેતી પાસેથી પહોંચ અવશ્ય મેળવી લેવાની રહેશે. પ્રતિશી તાલુકા અમલીકરણ અધિકારી તાલુકા પંચાયત કલ્યાણપુર જે તે તમારો જિલ્લો હોય, મદદનીશ ખેતી નિયામક. પછી જામનગર શહેરના જે વિસ્તરણ અધિકારી ખેતી જે તમારા વિષય સહાય યોજના હેન્ડ ટૂલ્સ કિટમાં છે સહાય મેળવવા મંજૂરી બાબત. અહીં જણાવવાનું કે નકુમ હરીશભાઈના જે છે નામ નાનજીનાથા નકુમ જે રાણ તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા છે, ઓબીસીમાં જે છે અને બેંક નંબર એટલા છે અને ખાતા નંબર એટલા છે. તો આ ખેડૂતને છે એ મળવાપત્ર છે એ સહાયો છે. તો એમાં સામેલ છે એ શું કે અનુસૂચિત જનજાતિના છે પ્રમાણપત્રની નકલ કરવી પડશે. ખેડૂતોએ પોર્ટલ સિવાય છે અરજી કરેલી હોય 7/12/18ની નકલ જોશે. પછી બેંક પાસબુકની નકલ જોશે અને વન અધિકારી પત્રની છે એક લાગુ પડતો હોય તો તે જરૂર પડશે. બાકી ગ્રામ સેવકનું છે એક પ્રમાણપત્ર જરૂર પડશે. આ એટલા છે તમારા ડોક્યુમેન્ટ છે એ તમારા ગ્રામ સેવકને છે મિત્રો મળી અને તેને ત્યાં જમા કરાવવાના રહેશે. એટલે આ તમારું છે અરજી છે તમારી કન્ફર્મ થઈ ગઈ ગણાશે. તો મિત્રો આવી રીતે છે અરજી છે એ તમારે કન્ફર્મ થઈ જશે. અને અહીંયા નકલ છે અપલોડ કરવા ક્લિક કરો. કોઈ પણ નકલ અપલોડ કરવી હોય તો પણ છે તમે અહીંયા ક્લિક કરી શકો છો મિત્રો. અહીં તમને એક ઓટીપી છે મેસેજ દ્વારા અહીંયા મોકલવામાં આવ્યો છે તે તમે અહીંયા નાખવાનો રહેશે તમારે. અહીંયા ઓટીપી નાખી દીધા બાદ છે તમે અરજીની પ્રિન્ટ સાથે નકલ અપલોડ કરવાની હોય તો તે પછી અન્ય ડોક્યુમેન્ટ જો તમારે અપલોડ કરવાના હોય તો તે અહીંયા ક્લિક કરી અને તમે જોડી શકો છો, સર્ચ કરી શકો છો. અહીંયા તમે અહીંયા તમારા મોબાઈલ નંબર ઓટીપી જશે અને તમે અરજીની પ્રિન્ટ કરેલું હોય તો તે અપલોડ કરવાના રહેશે. તો તમે અહીંયા છે તમે અહીંયા જોડી શકો છો. પણ મિત્રો તમારે અરજીની પ્રિન્ટ કાઢી અને તમારે છે ડાયરેક્ટ
વાં જમા કરાવવાની રહેશે. PDF ફાઇલમાં નીકળી જશે ને તે છે એ તમારે જમા કરવાની રહેશે. અરજીની પ્રિન્ટ લેવું ફરજિયાત છે. ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રિન્ટ આઉટ લઈ તેમાં સહી અંગૂઠાનું નિશાન કરી અરજીએ પોતાની દર્શાવેલ છે કચેરીના સામેના અરજી કર્યા તારીખની છે 7 દિવસની અંદર રજૂ કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ પ્રિન્ટ લઈ સહીના અંગૂઠાવાળી અને તેને સ્કેન કરી પોર્ટલની અરજી પ્રિન્ટ કરેલી છે ને નકલો છે અપલોડ મેનુમાં ક્લિક કરીને અપલોડ કરી શકાશે. જ્યાં લાગુ પડતું હોય ત્યાં અન્ય ડોક્યુમેન્ટને છે અપલોડ મેનુમાં જાતિના દાખલાને સ્કેન કરી નકલ પણ અપલોડ કરવાની રહેશે અને જેથી ખેડૂતોને છે રૂબરૂ અરજી પહોંચાડવાની છે જરૂરિયાત રહેતી નથી. ને સ્કેન કરેલી છે નકલ PDF છે ફોર્મેટમાં અપલોડ કરીને તેની સાઇઝ છે 200 KB થી વધુ જોઈએ નહીં. જો મિત્રો હવે તમારે શું કે જો તમારે આ અરજી છે ન મોકલાવી હોય ત્યાં તો તમે છે અહીંયા PDF છે અરજીની પ્રિન્ટ કરી નકલો છે અપલોડ કરી દેવાની અને અન્ય ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના હોય તો તમે અહીંયા છે તમારી જે આ અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઈ અને સહીના અંગૂઠા કરી અને જે બધી વસ્તુ કરી અને તમારે જે આ પ્રિન્ટ હોય છે તેને સીધી દરેક અહીંથી તમારા સ્કેન કરી અને અપલોડ કરી દેશો તો પણ છે મિત્રો ચાલશે. તો પણ કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો તમે અહીંયા અરજીની પ્રિન્ટ આઉટ કરી અને નકલ અપલોડ કરી દેશો. OTP આવશે અને તમે અપલોડ કરી દીધા બાદ તમે છે તમારે ક્યાંય જવાનું રહેશે નહીં. તો અહીંયા શું કે દાખલને સ્કેન કરેલી અપલોડ કરેલી સુવિધા ચાલુ કરેલ છે જેથી ખેડૂતોએ છે કચેરીમાં રૂબરૂ અરજી પહોંચાડવાની કંઈ જરૂર પડશે નહીં. એટલે તમારે શું કરવાનું મિત્રો કે જો તમે ડાયરેક્ટ અરજીની પ્રિન્ટ છે અહીંયા નકલ છે અહીંયા અપલોડ કરી દેશો સ્કેન કરીને તો તમારે ક્યાંય આ અરજી છે પહોંચાડવાની જરૂર પડશે નહીં. એટલે તમારે ઘરે બેઠા છે મિત્રો ફોર્મ છે ભરાઈ જશે. તો તમારે આ રીતે તમે છે ફોર્મ ભરી શકશો. તો આવી રીતે 2019ની અંદર છે ખેતીવાડી યોજનાની અંદર છે ફોર્મ ભરાશે. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો કારણ કે બીજા ખેડૂતો સુધી આ વિડીયોને જરૂર પહોંચાડશો કે એવી રીતે ફોર્મ ભરવું તે પણ આ વિડીયો સારો એવો બનાવેલો છે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.